નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમારી બોર્ડની પરીક્ષા છે, સાવ નજીક છે, તો એના માટે આઈએમપી બની શકે એવા આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે તમારી બોર્ડની પરીક્ષામાં ઉપયોગ થઈ શકે એવા જોવાના છીએ। એમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 10 વિષય તમારો ગણિત જે છે એમાં પ્રકરણ તમારો 1 થી 14 છે, એમાં 2 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ કે જે તમારી ભૂતકાળની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે। મોસ્ટ ઓફ ક્વેશ્ચન છે, રિવિઝન થતા હોય છે, તો છેલ્લા તમારી 2020 થી લઈને 24 સુધીની એક્ઝામ છે એમાં પૂછાયેલા પ્રશ્નો છે આપણે જોશું, જેથી કરીને તમારો મોસ્ટ ઓફ જે પ્રશ્ન હોય 2 માર્કને કવર થઈ જાય। તો બધા ક્વેશ્ચન જે ખાસ કરી લેવાના છે, બધાનું સોલ્યુશન પણ તમારે કરવાનું છે, બરાબર। તો ચાલો આપણે ક્વેશ્ચન જોઈએ। પહેલાં તમે ચેનલમાં નવા છો ને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો ને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ મોસ્ટ આઈએમપી વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય। તો આપણે 2 માર્કના ક્વેશ્ચનમાં જોઈએ કે પહેલું છે કે સાબિત કરો કે વર્ગમૂળ 7 જે છે એ અસમય સંખ્યા છે। વર્ગમૂળ 7 હોઈ શકે, વર્ગમૂળ 5 હોઈ શકે સાબિત કરવા માટે, બરાબર। તો આ સંખ્યા છે ખાસ મોસ્ટ આઈએમપી છે, તો આ પ્રશ્ન તમારો ખૂબ આઈએમપી છે, કારણ કે મોસ્ટ ઓફ એક્ઝામમાં એક પ્રકારનો આ એક ક્વેશ્ચન તો હોય જ છે તમારી એક્ઝામમાં 2 માર્કમાં, બરાબર, કે 5 હોય કે 7 હોય, બરાબર। બીજું છે કે તૃષા, રમીઝ અને ખુશ કિમ વેલેજના વર્તુળાકાર મેદાનમાં પરિભ્રમણ કરે છે। તૃષાને એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 9 મિનિટ, રમીઝને એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 12 મિનિટ અને ખુશને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 15 મિનિટ લાગે છે। ધારો કે ત્રણે એક જ સમયે એક જ બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું આરંભે છે, તો કેટલી મિનિટ બાદ ત્રણેય ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય, બરાબર। એનું ગણતરી છે આપણે કરીને કહેવાની છે। ત્યારબાદ છે ત્રીજું, સાબિત કરો કે 3 + વર્ગમૂળ 2 વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે। ત્યારબાદ છે ચોથું, આ ક્વેશ્ચન તમારે ખાસ રિવિઝન માટે જ છે, બરાબર। તમને આ બધા ક્વેશ્ચન આવડો જોઈએ, અત્યારે ખાસ તમારે એક મેથડ યાદ કરવાની છે। ક્વેશ્ચન વાંચતા તમને એમ થવું જોઈએ કે ભાઈ આ મેથડથી આ ક્વેશ્ચન છે એ સોલ્વ થઈ જાય, એમાં આ રીતનો જવાબ આવે, બરાબર। અત્યારે માઇન્ડમાં તમારે ક્વેશ્ચનની હારે કેલ્ક્યુલેશન છે ચાલુ રહેવી જોઈએ, બરાબર। ત્યારબાદ છે ચોથો કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 65 અને 169નો ગુસા શોધવાનો છે, બરાબર। ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન છે કે જો ગુસા છે એ 306 અને 657 ન આપેલો હોય તો લસા છે એનો શોધવાનો છે। ગુસા અને લસાના સૂત્ર ઉપરથી તમને ડાયરેક્ટ જવાબ છે મળી જાય, બરાબર। ત્યારબાદ છે કે નીચે આલેખ આપેલો છે x = p(y), એના માટે શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે। આ ઓગસ્ટ 2020ની એક્ઝામમાં પૂછાયેલો છે, બરાબર, રિપીટરની એક્ઝામમાં। p(y) નો તો y બિંદુમાં જ્યાં જ્યાં ટચ થતા હોય એટલા એના બિંદુ હોય, શૂન્યની સંખ્યા એટલી હોય, બરાબર। કેટલા ટચ થાય તમે અહીંયા ગણી શકો છો, બરાબર। અને ખાસ આનો જવાબ છે એ બધાને સોલ્યુશન થઈ જાય તરત છે, તો આ કોમેન્ટમાં તમારે આન્સર છે એનો કહેવાનો છે, બરાબર। ત્યારબાદ છે સાતમું છે કે આપેલ આકૃતિમાં y = p(x) નો આલેખ દર્શાવેલ છે, તેના પરથી p(x) શૂન્યોની સંખ્યા શોધો, 2, 3 કે 4 કેટલી છે, બરાબર। આ માર્ચ 2022ની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે। ત્યારબાદ છે આઠમો કે બહુપદી p(x) = x² + 3x + 2 નો આલેખ ખાલી જગ્યા છે, આલેખ કેવો આવે, આ 1 માર્કમાં પૂછી શકે તેવા ક્વેશ્ચન પણ છે। કિરણ આવે, રેખા આવે, પરવલય આવે, આ જુલાઈ 2022માં પૂછાયેલો ક્વેશ્ચન છે। પછી ત્યારબાદ છે કે દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા છે, આ માર્ચ 2024ની એક્ઝામમાં પૂછાયેલો, ગયા વર્ષે પૂછાયેલો એક્ઝામ ક્વેશ્ચન છે, તો ખાસ જોઈ લેજો, આ રીતના ક્વેશ્ચન છે હોઈ શકે, બરાબર। ત્યારબાદ છે કે જો p અને q એ mx² - 5x + n દ્વિઘાત બહુપદીના શૂન્ય હોય તથા p + q = p × q = 10 હોય તો m અને n ની કિંમત શોધો। m અને n ની કિંમત શોધવાની છે, બરાબર, ઓગસ્ટ 2020માં પૂછાયેલો ક્વેશ્ચન છે તમારો। ત્યારબાદ છે કે જે બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે √3 અને 1/3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો, બરાબર। જો તમને આપેલું છે બાજુમાં કઈ સાલમાં પૂછાયેલો છે, 2020 ઓગસ્ટમાં છે। પછી એક દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 9 અને 14 હોય તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો। ત્યારબાદ છે કે જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવવાની છે। દ્વિઘાત બહુપદી મેળવવાના ક્વેશ્ચન હશે, જો માર્ચ 2022માં પૂછાયેલો છે। ત્યારબાદ છે દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્ય શોધો। એક ક્વેશ્ચન તમારે આવો પણ હશે કે શૂન્ય શોધવાનો, બરાબર। જો આ ક્વેશ્ચન છે માર્ચ 2022 અને 24 બંનેમાં પૂછાયેલો છે। ત્યારબાદ છે 15મો કે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર 0 અને -3 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો। જુલાઈ 2022નો ક્વેશ્ચન છે, શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો છે। જો આમાં મોસ્ટ ઓફ ક્વેશ્ચન રિપીટ થતા હોય કે શૂન્યનો સરવાળો ગુણાકાર વાળા છે, જે શૂન્ય શોધવા વાળા છે, તો ક્વેશ્ચન એવા ખાસ કરી લેવાના, બરાબર। 16મો ક્વેશ્ચન છે x² + 7x + 10 ને x + 5 વડે ભાગાકાર કરી ભાગફળ અને શેષ મેળવો, જુલાઈ 2022માં પૂછાયેલો।
દ્વિઘાત બહુપદી x નો વર્ગ પ્લસ 2x માઇનસ 8ના શૂન્યો શોધવાના છે. માર્ચ 2023માં પૂછાયેલો ક્વેશ્ચન. ત્યારબાદ છે 18મો ક્વેશ્ચન. 3x નો વર્ગ માઇનસ x ઘન માઇનસ 3x પ્લસ 5નો x માઇનસ 1 માઇનસ x વર્ગ વડે ભાગાકાર કરો. ભાગફળ અને શેષ શોધીને લખો. 19મું છે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર અનુક્રમે 1/4 અને -1. એટલે કે સરવાળો છે 1/4 અને ગુણાકાર -1 છે. એ ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. 2023માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ત્યારબાદ છે 20મો. દ્વિઘાત બહુપદી 6x નો વર્ગ માઇનસ 3 માઇનસ 7x ના શૂન્ય શોધવાના છે. જે રિપીટરની એક્ઝામ છે જુલાઈ 2023 એમાં પૂછાયેલો છે. શૂન્ય શોધવાવાળો છે. બરાબર. ત્યારબાદ છે 21મો ક્વેશ્ચન. એક દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -1/4 અને +1/4 છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. જુલાઈ 2023 અને માર્ચ 2024 બંનેમાં પૂછાયેલો આ ક્વેશ્ચન છે. તો ખાસ આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આને રિલેટેડ ક્વેશ્ચન છે, તમારે પૂછાઈ શકે છે. તો ખાસ એવા ક્વેશ્ચન છે બધા તૈયાર કરી લેવા. બરાબર. ત્યારબાદ છે 22મો ક્વેશ્ચન કે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. શું સમીકરણ આપેલું છે? 2 વર્ગમૂળમાં x 2/વર્ગમૂળમાં x પ્લસ 3/વર્ગમૂળ y બરાબર 2 અને 4/વર્ગમૂળ x માઇનસ 9/વર્ગમૂળ y બરાબર -1. બરાબર. આનો ઉકેલ મેળવવાનો છે. એટલે આમાં તમારે x અને y ની કિંમત છે મેળવવાની રહેશે. ત્યારબાદ છે 23મો કે કેની કઈ કિંમત માટે નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે કેની કઈ કિંમત માટે મળે કહેવાનું છે. કેની કિંમત શોધવાની. ત્યારબાદ છે 24મો. બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓનો વર્ગનો સરવાળો 650 થાય તો તે સંખ્યાઓ શોધો. બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક. અયુગ્મ યુગ્મ એક સંખ્યા આવે અને બીજી આવે અયુગ્મ. બરાબર. એ બધાને ખ્યાલ છે યુગ્મ કોને કહેવાય ને અયુગ્મ કોને કહેવાય. તો અયુગ્મ જે ધન પૂર્ણાંક છે એ ક્રમિક છે. એનો સરવાળો આપેલો છે 650. ધારી લેવાની એક x હોય તો બીજી શું થાય. બરાબર. ત્યારબાદ છે કે આપેલ સમીકરણનો ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. વર્ગમૂળ 2 x વર્ગ વર્ગમૂળ 2 x નો વર્ગ પ્લસ 7x પ્લસ 5 વર્ગમૂળ 2 અવયવીકરણની રીતથી મેળવવાનો છે. ત્યારબાદ છે 26મો ક્વેશ્ચન. આપેલ સમીકરણના બીજ શોધો. 3x નો વર્ગ માઇનસ 4 વર્ગમૂળ 3x પ્લસ 4 બરાબર 0. આના તમારે બીજ શોધવાના છે. ત્યારબાદ છે 27મો ક્વેશ્ચન. દ્વિઘાત સમીકરણ આપેલું છે 2x નો વર્ગ માઇનસ x પ્લસ 8/8 બરાબર 1/8 બરાબર 0. આનો ઉકેલ છે અવયવીકરણની રીતથી શોધવાનો છે. ત્યારબાદ સમાંતર શ્રેણીવાળા ક્વેશ્ચન છે. બરાબર. 5મું ચેપ્ટર તમારું છે. હવે એમાં છે તમને આપેલું છે કે 2, 7, 12નું 15મું પદ શોધો. આવા ક્વેશ્ચન હશે. 15મું પદ શોધો, પ્રથમ 30 પદનો સરવાળો શોધો, પ્રથમ 30 પદ શોધો, 30મું પદ શું હોય. બરાબર. એટલે એવા રીતના ક્વેશ્ચન છે. જો અહીંયા 15મું પદ શોધવાનું છે. પછી આ શ્રેણી તમને આપેલી છે 16, 6, -4 એના પ્રથમ 30 પદનો સરવાળો શોધવાનો છે. પછી સમાંતર શ્રેણી તમને આપેલી છે એમાં 30મું પદ શોધવાનું છે. પછી તમને a, d અને an આપેલા હોય તો n શોધવાનો. બરાબર. આવી રીતે તમને આપેલા હશે અલગ અલગ. a આપેલો છે, n આપેલો છે, d આપેલો છે, અથવા તો an શોધવાનું કીએ, ખાલી n શોધવાનું કીએ. બરાબર. અલગ અલગ તમને કહેશે. હવે આમાં બીજું એ કીધું છે કે 2, 7, 12ના પ્રથમ 10 પદનો સરવાળો શોધવાનો છે. પ્રથમ 10 પદો છે એનો સરવાળો શું થાય. બરાબર. પછી એક સમાંતર શ્રેણી આપી છે -10, -5, 0, 5 એના પ્રથમ 10 પદનો સરવાળો શોધવાનો. બરાબર. આવી રીતના ક્વેશ્ચન હશે ને હશે. બરાબર. ત્યારબાદ છે કે ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 25 ગુલાબના છોડ, બીજી હારમાં 23 ગુલાબના, ત્રીજી હારમાં 21 વગેરે છે. તો છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. તો કુલ કેટલી હાર હશે? સમાંતર શ્રેણી બની. પહેલા 25, પછી 23, પછી 21, બબે ઘટે, પછી અહીંયા હોય 19. તો કેટલી હાર બને એ કહેવાના છે. બરાબર. ત્યારબાદ છે 35મો કે 3 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે. 3 અંકની કેટલી સંખ્યાઓ જે છે, માની લો કે છેલ્લી 999 છે, તો કેટલી સંખ્યા છે 3 વડે વિભાજ્ય હશે કહેવાનું છે. બરાબર. ચાલુ ક્યાંથી થાય તો કે 101 થી ચાલુ થાય. 3 અંકની સંખ્યા 100 થી ચાલુ થાય. બરાબર. ત્યાંથી લઈને 999 સુધી. તો 3 અંકની સંખ્યાની વચ્ચેની થાય તો કેટલી છે એ 3 વડે વિભાજ્ય હશે કહેવાનું છે. ત્યારબાદ છે આકૃતિમાં જો AD લંબ BC હોય, AD છે એ BC ઉપર લંબ છે, તો સાબિત કરો કે AB નો વર્ગ પ્લસ CD નો વર્ગ બરાબર BD નો વર્ગ પ્લસ AC નો વર્ગ. બરાબર. 2 માર્કના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બધા. 37મું છે બિંદુઓ A -5, 7 તથા B -1, 3 વચ્ચેનું અંતર શોધવાનું છે. બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર બધાને ખ્યાલ છે, x વર્ગ y વર્ગ. બરાબર. ત્યારબાદ છે 38મું બિંદુઓ P 6, 5 અને Q છે -4, 3 થી સમાન અંતરે આવેલ હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધવાનું છે.
અને તે સમાન અંતર આવેલું વાય અક્ષ પરનું બિંદુ શોધવાનું છે પી અને ક્યુનું, બરાબર. ત્યારબાદ સેમ ક્વેશ્ચન છે, બિંદુ 2-3 અને ક્યુ છે એ 10y, આ વચ્ચેનું અંતર આપેલું છે એમાં 10 એકમ હોય તો વાયની કિંમત શોધવાની. અહીંયા એક્સ અને વાય આપેલા હતા તો તમને અંતર શોધવાનું કીધું, બરાબર, વાય અક્ષ પરનું બિંદુ. અને આમાં તમને વાય આપેલો છે અને એકમ આપેલા છે 10 એકમ હોય તો વાયની કિંમત આમાં શોધવાની છે. ત્યારબાદ છે સાબિતીવાળા દાખલા છે. 2 sin θ ઇન્ટુ cos θ માઇનસ cos θ ના છેદમાં 1 માઇનસ sin θ પ્લસ sin સ્ક્વેર θ માઇનસ cos સ્ક્વેર θ બરાબર cot θ. આ સાબિત કરવાનું છે. એવા જો તમને સાઇન ખોટાવાળા 3 દાખલા તમને આપેલા છે અલગ અલગ, બરાબર. આ બધા છે ખાસ તમારે કરી લેવાના છે. જો અહીંયા ગુણાકાર વાળા છે 10 ઇન્ટુ 10 20 10 30 10 70 10 80, બરાબર. ત્યારબાદ છે 43મો દાખલો તમને આપેલ છે. એમાં આપેલું છે કે જો એ બી અને સી એ ત્રિકોણ એબીસીના ખૂણા હોય તો સાબિત કરો કે સાઇન સ્ક્વેર a/2 પ્લસ સાઇન સ્ક્વેર b પ્લસ c/2 બરાબર 1 થાય, બરાબર. ત્યારબાદ 44મું છે સાબિત કરો કે વર્ગમૂળમાં 1 પ્લસ સાઇન એ છેદમાં 1 માઇનસ સાઇન એ બરાબર સેક એ પ્લસ ટેન એ થાય, બરાબર. ત્યારબાદ છે 45મું કિંમત શોધવાના છે. 2 cot સ્ક્વેર 45 પ્લસ સાઇન સ્ક્વેર 30 માઇનસ કોસ સ્ક્વેર 60. જો આમાં તમને કોટ 45ની કિંમત ખબર હોય, પછી સાઇન 30ની ખબર હોય, બરાબર, આ બધાની કિંમત તમને ખબર, સાઇન કોસનું તમે કોષ્ટક તમને આવડતું હશે તો એ ખાલી એમાં કિંમત મૂકવાની છે અને સરળ બાદબાકી કરીને જવાબ મેળવવાનો છે, બરાબર. ત્યારબાદ છે સાઇન એ બરાબર 3/4 હોય તો કોસ એ અને ટેન એના મૂલ્ય શોધો. ખૂણો હોય જોઈ લેવાનો, બરાબર. પછી કિંમત શોધવાની છે 2 tan સ્ક્વેર 45 માઇનસ કોસ સ્ક્વેર 30 પ્લસ સાઇન સ્ક્વેર 60, બરાબર. ત્યારબાદ છે સાઇન થીટા બરાબર 3/4 હોય તો કોસ થીટા અને ટેન થીટા છે એ શોધવાના છે, બરાબર. ત્યારબાદ આપેલું છે 50મો ક્વેશ્ચન. જો 3 એ લઘુકોણનું માપ હોય તથા સાઇન 3a બરાબર કોસ a માઇનસ 26 હોય તો એની કિંમત શોધવાની છે, બરાબર. ત્યારબાદ છે 51મો ક્વેશ્ચન આપેલ છે કે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલ જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ છે તો ટાવરની ઊંચાઈ શોધવાની છે. ટાવરના પાયાથી જમીન પરનું બિંદુ છે, ઉચ્છેદ કોણનું માપ 30 આપેલું હોય, બરાબર, તો ઊંચાઈ શોધવાની છે. પછી ટાવરના પાયાથી 60 મીટર દૂર હોય અને જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચનું ઉચ્છેદ કોણનું માપ 30 હોય તો ઊંચાઈ શોધો. જો એકવાર 30 મીટર છે ને એક 60 મીટર છે, એટલે બે ક્વેશ્ચન છે એ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે તેવા છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ તેની આંખથી ચીમનીના ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 અંશ માપે છે, બરાબર. તો ચીમનીની ઊંચાઈ છે એ કેટલી હશે એ કહેવાનું છે. ત્યારબાદ 54મો ક્વેશ્ચન છે કે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 25 સેમી અને 7 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધવાની છે. વર્તુળવાળા ક્વેશ્ચન છે આવી ગયા, બરાબર. સાબિત કરો કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. સાબિતીવાળા હશે વર્તુળના, બરાબર, પ્રમેય છે પણ ખાસ કરી લેજો. ત્યારબાદ છે 56મો ક્વેશ્ચન. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 13 સેમી અને 12 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધવાની છે, બરાબર. 57મો છે બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યા 13 અને 5 સેમી છે. સેમ ક્વેશ્ચન છે, મોટા અને નાના વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ શોધો, બરાબર. ત્યારબાદ 58મું છે કે વર્તુળના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ એથી દોરેલા સ્પર્શકની લંબાઈ 8 સેમી છે તો વર્તુળનો વ્યાસ શોધવાનો છે. ત્રિજ્યા મળી જાય એટલે વ્યાસ પણ મળી જાય, બરાબર. 59મો છે આપેલ આકૃતિમાં PA અને PB એ ઓ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શક છે. PA અને PB, બરાબર. જો AOB બરાબર 135 હોય અહીંથી આ ખૂણો તો OPA શોધવાનો છે. OPA આ ખૂણો શોધવાનો છે, બરાબર. ત્યારબાદ છે 60મો ક્વેશ્ચન. 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ P બિંદુ આગળ દોરેલ સ્પર્શક PQ કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. OQ બરાબર 12 સેમી હોય તો PQની લંબાઈ શોધો, બરાબર. ત્યારબાદ છે 61મો ક્વેશ્ચન. બિંદુ Qમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને Q વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા જે છે એ આપણે શોધવાની છે. ત્રિજ્યા શું થાય, બરાબર. ત્યારબાદ છે 62મો ક્વેશ્ચન કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો TP અને TQ એ ઓ કેન્દ્રવાળા વર્તુળના POQ બરાબર 110 અંશ બને એવા સ્પર્શકો છે તો PTQનું માપ શોધો,
જો અહીંયા પી ટી અને ક્યુ આ ખૂણાનું માપ શોધવાનું છે, બરાબર. આ તમને આ 110 નો આપ્યો છે તો આ બે ખૂણા કેટલાના થાય તમને ખ્યાલ આવી જાય, બરાબર. એની ઉપરથી ત્યારબાદ છે 63મો ક્વેશ્ચન કે નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. માર્ચ 2024માં પૂછાયેલો ક્વેશ્ચન છે કે અર્ધગોળાકાર વર્તુળના આધારનું ક્ષેત્રફળ. જો આ બધા સૂત્રો જે છે એ બધાને આવડે છે, બધાએ કોમેન્ટમાં ફરજિયાત આ આન્સર છે આપવાનો છે. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ, 5 રૂપિયાનો સિક્કો ગોળ હોય, ગોળાના ઘનફળનું સૂત્ર છે એ કહેવાનું, બરાબર. ત્યારબાદ 64મું છે પ્રખર તેના જન્મદિને 50 સેમી લંબાઈ, 25 સેમી પહોળાઈ અને 10 સેમી ઊંચાઈ ધરાવતી કેક તેના 50 મિત્રોને સરખી રીતે વહેંચે તો દરેકના ભાગે કેટલી કેક આવશે. ઓગસ્ટ 2020નો ક્વેશ્ચન છે, બરાબર. 65મો દવાની દુકાને કેપ્સ્યુલના આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોલક લગાડેલ હોય તે રીતનો છે. કેપ્સ્યુલની લંબાઈ 14 મીમી છે તો તેનો વ્યાસ છે એ 5 મીમી છે. તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધવાનું છે. ઓગસ્ટ 2000 પૂછાયેલો પ્રશ્ન 2020માં, બરાબર. કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધવાનું છે નળાકારનું, બરાબર. નળાકારની બંને બાજુ અર્ધગોળક લગાડેલ હોય તેવું એનું થાય. અર્ધગોળક નળાકાર બેય આવશે. ત્યારબાદ છે 66મો ક્વેશ્ચન બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 1000 સેમી ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું છે. મે 2021માં પૂછાયેલો ક્વેશ્ચન છે રિપીટરની એક્ઝામમાં. બે ઘન પૈકી જો અહીંયા 1000 સેમી છે, આ 64 સેમી ઘન આપ્યું છે. બે ઘનને જોડે લંબઘનનું પૃષ્ઠફળ શોધો. માર્ચ 2022માં જો 21માં અને 22માં પૂછાયેલો. એમાં ફેર શું છે તો કે આમાં છે ઘનફળ 1000 સેમી ઘન આપ્યું છે અને આમાં કેટલું આપ્યું છે 64 સેમી ઘન આપ્યું છે, બરાબર. ત્યારબાદ છે 68મું એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન છે. જો આ નળાકારની ત્રિજ્યા 7 સેમી છે તો નળાકારનું ઘનફળ શોધવાનું છે. નળાકાર જે છે એનું ઘનફળ શોધવાનું છે. ત્રિજ્યા આપેલી છે, ત્રિજ્યા અને ઊંચાઈ બંને સમાન છે તો ત્રિજ્યા પણ મળી ગઈ અને ઊંચાઈ પણ મળી ગઈ. તો હવે ઘનફળ શોધવાનું સૂત્ર મૂકી અને આન્સર લઈ આવવાનું. માર્ચ 2022માં પૂછાયેલો દાખલો છે. ત્યારબાદ 69મો ક્વેશ્ચન કે નમૂના બનાવવાની માટીમાંથી 24 સેમી ઊંચાઈ અને 6 સેમી પાયાની ત્રિજ્યાવાળો એક શંકુ બનાવેલ છે. રાહુલે આ શંકુને ગોળામાં ફેરવી દીધો તો ગોળાની ત્રિજ્યા શોધો. જુલાઈ 2022નો ક્વેશ્ચન. ત્યારબાદ છે 70મો બે ઘન પૈકી પ્રત્યેકની બાજુનું માપ 5 સેમી હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. 71મો ક્વેશ્ચન છે કે જેની પ્રત્યેક ધાર 5 સેમીની હોય તેવી સમઘનની કુલ પૃષ્ઠફળ શોધવાનું છે, બરાબર. ત્યારબાદ છે 72મો ક્વેશ્ચન કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નળાકારની વક્ર સપાટી એ ચોરસ એકમ, અર્ધગોલકની વક્ર સપાટી છે બી ચોરસ એકમ હોય તો ઘન પદાર્થની કુલ સપાટીનું પૃષ્ઠફળ કેટલું થાય. માર્ચ 2023ની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો ખાસ આ ક્વેશ્ચન છે કરજો. આ પ્રકારના ક્વેશ્ચન છે તમારે પૂછાઈ શકે. જે ક્વેશ્ચન વધારે રિપીટ થતા હોય એક સરખા એક પ્રકારના, બરાબર, તો એ ક્વેશ્ચન ખાસ કરવા, કારણ કે એ મેથડનો એક ક્વેશ્ચન છે તમારે 2 માર્કમાં પૂછાઈ શકે તેવો હોય, બરાબર. ત્યારબાદ છે 73મો ક્વેશ્ચન છે કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 125 સેમી ઘન હોય તેવા બે ઘન જોડવાથી લંબઘનનું પૃષ્ઠફળ. જો જુલાઈ 2023માં આગળ જોયું 1000 વરો હતો, પછી 64 સેમી ઘન હતો ને અહીંયા હું 125 સેમી ઘન, બરાબર. ત્યારબાદ છે 74મો ક્વેશ્ચન છે કે પૂજાએ તેના બગીચામાં પક્ષીઓને પાણી પીવડાવવા માટે નળાકાર એક છેડે અર્ધગોળાકાર હોય તેવું પક્ષીકુંડ આપેલ આકૃતિ મુજબ છે. હું આકૃતિમાં આપેલું છે પક્ષીકુંડ બનાવ્યું છે. જો નળાકારની ઊંચાઈ 1.45 મીટર અને ત્રિજ્યા 30 સેમી હોય તો પક્ષીઓ માટે પીવાના આ પાત્રનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. પાઈની કિંમત 22/7 લેવાની, બરાબર. ત્યારબાદ છે 75મો ક્વેશ્ચન કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 125 સેમી, બરાબર. રિપીટ થયું છે આ ક્વેશ્ચન. માર્ચ 2024માં પણ પૂછાયેલો છે આ ક્વેશ્ચન. 2023માં પણ હતો. અહીંયા આગળ આપણે જોયો આ ક્વેશ્ચન છે 2023માં હતો. માર્ચ 2023માં, સોરી 1 મિનિટ, અહીંયા આપેલો છે 125 સેમી ઘનવાળો, બરાબર. બે ઘન પૈકી છે. જુલાઈ 2023માં હતો અને એ ક્વેશ્ચન સેમ ક્વેશ્ચન પાછો માર્ચ 2024માં પણ પૂછાણો. તો આ રીતનો ક્વેશ્ચન છે, કરી લેજો ખાસ. એક તો હશે જ 1000 વાળો, 64 વાળો, 125 વાળો, બરાબર. ત્યારબાદ છે 76મો કે એક જ્યુસ વેચવા વાળો તેના ગ્રાહકોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પ્યાલામાં જ્યુસ આપતો હતો. નળાકારની પ્યાલાનો અંદરનો વ્યાસ છે 5 સેમી છે, પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપસી આવેલ હતો જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થઈ હતી. જો પ્યાલાની ઊંચાઈ છે 10 સેમી હોય તો તેની આભાસી ક્ષમતા શોધવાની છે. માર્ચ 2024માં પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. ચાલો, ત્યારબાદ 77મો ક્વેશ્ચન છે કે માહિતી આપેલી છે 225 વીજ ઉપકરણો આયુષ્યની, એટલે કે કલાકોમાં પ્રાપ્તિ માહિતી આપેલી છે. કલાકોમાં પ્રાપ્ત થયેલું 0 થી 20ની વચ્ચે, 20 થી 40 એમ 120 સુધી આપી છે અને આવૃત્તિ પણ આપેલી છે. આની ઉપરથી બહુલક નક્કી કરવાનો છે સૂત્ર મૂકીને. ખાસ આ ક્વેશ્ચન પણ હશે એકાદ 2 માર્કમાં, ટૂંકો ક્વેશ્ચન.
ત્યારબાદ છે 100 વિદ્યાર્થીની 50 ગુણની કસોટીના માર્ક આપ્યા છે તો એનો મધ્યસ્થ શોધવાનો છે. 20 ગુણ મેળવ્યા હોય, 29 મેળવ્યા હોય, બરાબર, એવા 15 વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે તો મધ્યસ્થ શોધવાના સૂત્ર મૂકી દેવાના. મધ્યસ્થના બહુલકના બધાને આવડતા જ હોય આપણે, બરાબર. પછી એક સમૂહ છે 20 પરિવારની સભ્યોની સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યું. તેના પરિવારના સભ્યોની સંખ્યા માટેનું આવૃત્તિ કોષ્ટક બનાવ્યું કે 1 થી 3 સંખ્યા હોય એવા 7 પરિવાર છે, 3 થી 5 સભ્ય સંખ્યા હોય એવા 8 છે, બરાબર. એવી રીતે 9 થી 11 સંખ્યા હોય એવો 1 પરિવાર છે, બરાબર. તો આ માહિતી જે છે એનો બહુલક શોધવાનો છે. તેવા બહુલક શોધવાવાળા દાખલા છે, મધ્યસ્થવાળા છે, મધ્યકવાળા છે, આ પૂછાતા હોય છે. અથવા તો આ રીતે પણ પૂછાય કે વર્ગીકૃત માહિતી માટે તમને સંકેત L આપી દીધો 40, પછી H આપી દીધો 15, F1 આપી દીધો, આગળની આવૃત્તિ પાછળની આવૃત્તિ, બરાબર, F0 આપી દીધો, F2 આપી દીધો. માહિતીનો બહુલક શોધવાનો સૂત્ર મૂકવાનું છે ખાલી તમારે Z વાળું, બરાબર. પછી ત્યારબાદ બહુલક, જો બહુલકવાળા ક્વેશ્ચન વધારે રિપીટ થાય છે તો ખાસ એક ક્વેશ્ચન છે કરી લેજો, બહુલક શોધવાનો છે. પછી સંકેતોમાં માહિતી આપી છે, એ આપ્યો છે 30, સિગ્મા FIDI તમને -26 ને સિગ્મા FI છે 13 આપેલો હોય તો મધ્યક શોધવાનો, મધ્યક એટલે X બાર છે એ શોધવાનો છે, બરાબર. ત્યારબાદ છે 84મો ક્વેશ્ચન આપેલો છે કે મેળવેલા ગુણ છે અને વિદ્યાર્થીઓની સંખ્યા છે ટેસ્ટમાં, બરાબર. તો 40થી વધારે ગુણ મેળવનારની વિદ્યાર્થીઓની સંભાવના શોધવાની. ચેપ્ટર ફરી ગયું, અહીં સંભાવના આવી ગયું, બરાબર. અને મીન્સ કે ચેપ્ટર સંભાવનાવાળો દાખલો છે અને 30થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંભાવના શોધવાની, બરાબર. તો સંભાવના શોધવાની છે અહીંયા 40થી વધુ અને 30થી ઓછા. ત્યારબાદ છે 85, એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો લાલ હોય અને લાલ ન હોય એની સંભાવના શોધવાની છે. ટોટલ સંખ્યા કેટલી થાય દડાની? 5 અને 3 8 થાય. હવે લાલ દડા કેટલા છે? એમાંથી 3 છે અને કાળા કેટલા છે? તો કે 5. તો લાલ હોય એની સંભાવના કેટલી થાય? તો કે 3/8 અને લાલ ન હોય એટલે કેવા હોય? કાળા હોય તો 5/8, બરાબર. ત્યારબાદ છે 86મો ક્વેશ્ચન આપેલો છે તમને કે એક ગલ્લામાં 50 પૈસાનો સિક્કો, 1 રૂપિયા, પછી 1 રૂપિયાના 50 સિક્કા, 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, પછી 2 20ના સિક્કા અને 5 10ના સિક્કા છે. જ્યારે ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો 50 પૈસાનો હશે, 5 રૂપિયાનો સિક્કો હોય એની સંભાવના કેટલી છે એ કહેવાની છે. ટોટલ સંખ્યા કરી લેવાની, સંખ્યામાં જે તે સિક્કાની સંખ્યા હોય એ ઉપર રાખવાની અને અંશમાં છેદમાં છે એ ટોટલ સંખ્યા રાખવાની, બરાબર. 87માં 2 ખેલાડીઓ સાનિયા અને સંગીતા ટેનિસ મેચ રમે છે. સાનિયા મેચ જીતે તેની સંભાવના 0.57 આપેલ છે તો સંગીતા મેચ જીતે એની સંભાવના કેટલી છે એ શોધવાની છે, બરાબર. તે બાદ 88મો ક્વેશ્ચન છે કે એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટી છે. હવે આ જે ડબ્બામાંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં એક લખોટી પસંદ કરે છે તો સફેદ હોય તેની સંભાવના, લાલ ન હોય તેની સંભાવના શોધવાની છે, બરાબર. ક્લિયર? તો આ હતા તમારા છે 2 માર્કના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ કે જે તમારી ભૂતકાળની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયા છે અને તમારી એક્ઝામમાં પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે એવા ક્વેશ્ચન. તો ખાસ આ ક્વેશ્ચન છે એનું સોલ્યુશન કરી લેજો એટલે મોસ્ટ ઓફ તમારે કવર થઈ જાય અને તમારા મિત્રોને શેર પણ કરજો જેથી એને પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મળી જાય. અને મિત્રો ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે એ તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.